હિન્દુ ધર્મ અને જૈન ધર્મ વચ્ચેના મહત્ત્વના તફાવતના મુદ્દાઓ 3 છે. એક મોક્ષ, બ્રહ્માંડ, કર્મ અને આત્મરક્ષા. પહેલો મુદ્દો છે મોક્ષ. જૈન ધર્મમાં મોક્ષ પ્રાપ્તિ માટે ત્રિગુણક પદ 3 રત્નાત્રયી દ્વારા દર્શાવવામાં આવ્યો છે, જેમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આવે છે. મોક્ષ એટલે જન્મ મરણના પેરામાંથી મુક્તિ એવું જૈન શાસ્ત્રોમાં લખેલું છે, પરંતુ આવી કોઈ મુક્તિની વિભાવના કે એવો કોઈ માર્ગ હિન્દુ ધર્મમાં જોવા મળતો નથી. બીજો તફાવતનો મુદ્દો છે બ્રહ્માંડ. જૈન ધર્મમાં બ્રહ્માંડ એ શાશ્વત છે, તેનું ન તો કોઈએ સર્જન કર્યું છે, ન તો એનો કોઈએ નાશ કર્યો છે. હિન્દુ ધર્મમાં બ્રહ્માંડનું સર્જનાર ઈશ્વરે કર્યું છે અને ઈશ્વર તેનો નાશ પણ કરે છે અને ફરી તેનું નિર્માણ પણ કરે છે. ત્રીજો મુદ્દો છે કર્મ. હિન્દુ ધર્મમાં કર્મ એ અદૃશ્ય શક્તિ છે, એ કોઈ પદાર્થ નથી, જ્યારે જૈન ધર્મમાં કર્મ એ આત્માનો ચોટેલો પદાર્થ છે. ચોથો મુદ્દો છે આત્મરક્ષા. બંને ધર્મમાં આત્મરક્ષાનો